તો આ તરફ વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં પણ કીડો નીકળ્યો છે। વારંવાર ભોજનમાંથી જીવાત નીકળવાની રાવ છે। ભોજનમાંથી કીડો નીકળતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા। વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો છે। તો જે રીતે વડોદરામાં સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને ભોજનમાંથી જીવાત ત્યાં પણ નીકળી છે। વારંવાર આ ભોજનમાંથી જીવાત નીકળવાની રાવ ત્યાંના વિદ્યાર્થીઓ છે તે કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતા વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે। છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું, કોલેજ ટાઈમ પર જઈ નહીં શકતા। તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી। તો આજ મારી જે બે મેઇન સમસ્યા છે, જ્યાં સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં। આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો, જેવું જ્યારે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એને જોયું કે તેમાં 2 જીવડાઓ છે। તો આ છે મેનેજમેન્ટ આમનું। રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલા વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરેલી છે, પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી। તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર તો નથી જ મળતો, સાથે સાથે પાણીની પણ સુવિધા નથી, બીજી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે હોસ્ટેલમાં। બિલકુલ પ્રતિભાલ, વાત કરવામાં આવે તો સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે આવેલી આ જે સમરસ હોસ્ટેલ છે અને આ પ્રથમ વખત નહીં, આ હોસ્ટેલ છે એ આ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। મહત્વની વાત છે કે જે રીતે વિદ્યાર્થીઓ ત્યાં રહેતા છે તે ફરિયાદ કરી રહ્યા છે કે તેઓને જે વારંવાર ભોજન આપવામાં આવે છે તેની અંદર જીવજંતુઓ નીકળે છે। તેઓએ મેનેજમેન્ટને અનેક વાર રજૂઆત કરી, તેમ છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારના એક્શન છે તે લેવામાં નથી આવતા। હોસ્ટેલના વિદ્યાર્થીઓ આજે સાંજના સમયે જે વખતે જમવા બેઠા હતા તે જ વખતે આ જે વિદ્યાર્થીઓ છે તેમના ભોજનમાંથી કીડો નીકળ્યો હતો અને ત્યારબાદ આજે તમામ વિદ્યાર્થીઓ છે તે ગભરાઈ ગયા હતા। જોકે તમામ વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા અને ત્યારબાદ આ જે વિદ્યાર્થીઓ છે તેમણે જમવાનો પણ બહિષ્કાર કર્યો હતો અને આ જે હોસ્ટેલ છે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહત્વની વાત અહીંયા એ છે કે આ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, તેમ છતાં પણ મેનેજમેન્ટ છે તે કોઈ પણ નક્કર કાર્યવાહી નથી કરતું અને તેને જ લઈને વારંવાર આ પ્રકારની સતત ઘટનાઓ છે તે સામે આવે છે। જી, આભાર અલ્પેશ માહિતી।